નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર. આ વિડીયોની અંદર આપણે જોશું કે વજન ઊંચાઈના ગ્રેડની માહિતી તમે કેવી રીતે ચેક કરી શકો. સાથે ટીએચઆરના જે નામ તમારા લિસ્ટમાં બતાવતા નથી, તો એ કઈ રીતે આપણે ચેક કરવું જેથી આપણને ખ્યાલ આવે કે એ નામ કેમ નથી બતાતું. તો એના માટેનો વિડીયો, એના માટે તમારે બેનિફિશરી ઉપર ટિક કરવાનું છે. બેનિફિશરી ઉપર ટિક કરશો એટલે 3 થી 6 વર્ષના નામની ઉપર તમારે ટિક કરવાનું છે. બરાબર છે. એમાં તમને ટોટલ લાભાર્થી બતાવતા હશે. એમાં તમારે કોઈ પણ બાળકનું ચેક કરવું હોય તો બાળકને સર્ચ કરીને તમે એના નામ પર ટિક કરશો એટલે આ રીતની ટોટલી એની વિગત આવી જશે, જેમાં તમને દેખાડશે એનો ગ્રેડ કયો છે. એ આ રીતે તમે ગ્રેડ ચેક કરી શકો છો. બરાબર છે. વધુ તમારે એમાં ચેક કરવું હોય તો એમાં 3 ટપકા છે પ્રોફાઇલની બાજુમાં, ત્યાંથી તમે કરી શકો છો. એમાં બતાવે છે ગ્રોથ હિસ્ટ્રી, તો ઉપર ટિક કરશો તમે તો બાળકના છેલ્લા 3 માસની હિસ્ટ્રી દેખાડશે. આ રીતે તમે જોઈ શકો છો, આખી હિસ્ટ્રી દેખાડે છે. બરાબર છે. ચાર્ટ દ્વારા તમને સ્ટન્ટેડ, અંડરવેટ અને વાસ્ટિંગનો ડેટા તમને દેખાડશે. બરાબર છે. આ રીતનો તમને 3 મહિનાનો દેખાડે છે. છેલ્લે તમે કઈ ડેટે એનું વજન ઊંચાઈ નાખ્યું હતું, વજન ઊંચાઈ શું નાખ્યું હતું. બરાબર છે. એમાં સેન્ટીમીટર અને કિલોગ્રામની અંદર તમને દેખાડે છે. બરાબર છે. 3 માસનો તમને ટોટલ રેકોર્ડ બતાવવામાં આવે છે હિસ્ટ્રીમાં. બરાબર છે. આ 5 વર્ષથી ઉપરનું બાળક છે એટલા માટે એનો વાસ્ટિંગનો ડેટા તમને બતાવશે નહીં. એ ખાસ જોજો. 5 વર્ષથી ઉપરનો જો બાળક હશે તો તમને વેસ્ટિંગનો ડેટા દેખાડશે નહીં. બરાબર છે. આ રીતનું તમે બાળકનું ચેક કરી શકો છો. આપણે બીજું બાળક જોઈ જોઈએ. બરાબર છે. જે બાળક 6 માસથી 3 વર્ષની અંદર આવતું હોય અથવા 5 વર્ષથી નીચેનું બાળક હોય એવું એક બાળક આપણે ચેક કરી જોઈએ. બરાબર છે. તો એના માટે બેક જશો તમે એટલે બેનિફિશરીની અંદર 6 માસથી 3 નું લિસ્ટ આવે છે, એની પર ટિક કરવાનું છે. ત્યાં તમને કોઈ પણ જે બાળકનું તમારે જોવું હોય તેનું નામ તમારે ત્યાં સર્ચ કરવાનું છે. એ નામ ઉપર ટિક કરવાનું તમારે. બરાબર છે. ટિક કરવાનું છે એટલે આ રીતનું તમને બતાવવા મળશે. બરાબર છે. એમાં તમને ટોટલી એનું અંડરવેટ ડેટા, સ્ટન્ટિંગ ડેટા, વેસ્ટેજ ડેટા ટોટલી દેખાડવા મળશે. બરાબર છે. એમાં તમારે ગ્રોથ હિસ્ટ્રીની અંદર જવાનું છે. એમાં તમને આ રીતે તમારો જો 6 માસથી 3 વર્ષનું બાળક હશે તો ટોટલી ડેટા તમને દેખાડવા મળશે એમાં. બરાબર છે. તમે અહીંથી આ જોઈ શકો છો, છેલ્લા 3 માસનો તમને દેખાડશે. બરાબર છે. આ તમને આવનાર સમયની અંદર ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો આ રીત ખાસ જોઈ લેજો કે કઈ રીતે આ ડેટા તમને જોઈ શકો છો. બરાબર છે. આ રીતે તમે આખી હિસ્ટ્રી ચેક કરી શકો છો. બરાબર છે. તમારું બાળક કયા ગ્રેડમાં આવે છે એ તમે આ રીતે જોઈ શકો છો. બરાબર છે. છેલ્લે તમે ક્યારે નાખ્યું હતું એ પણ જોઈ શકો છો. બીજું આપણે કોઈ વસ્તુ ચેક કરવી હોય તો જે અહીંયા 3 ટપકા આપેલા છે, બરાબર છે, પ્રોફાઇલની બાજુમાં 3 ટપકા છે, એની પર ટિક કરવાનું છે. એની અંદર જો તમારે ટીએચઆર માં ઓપ્શન ન આવતો હોય તો તમારે અહીંયા ચેક કરવાનું રહેશે. ખાસ જોવાનું કે આમાં યસ જ હોવું જોઈએ. જો આમાં જો નો હશે તો તમને ટીએચઆર અથવા એચસીએમ ની અંદર બાળકનું નામ દેખાડશે નહીં. બરાબર, એટલે ખાસ જોઈ લો, એમાં યસ જ હોવું જોઈએ. બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો. બીજું આપણે અપડેટ પ્રોફાઇલની અંદર પણ એમાં કોઈ પણ જાતના તમારે સુધારા કરવા હોય તો કરી શકો છો. ગ્રોથ મોનિટરિંગનું એક ઓપ્શન આવેલું છે નવું, કે ભાઈ તમારે મહિનામાં એક જ વખત તમે નાખી શકશો. જો આ 10 તારીખે તમે વજન ઊંચાઈ નાખી હતી, તમારા એરર આવી જાય છે કે મહિનામાં તમે એક જ વખત વજન ઊંચાઈ નાખી શકશો. તો આ રીતનો એક અપડેટ નવો પણ આવેલો છે, એ પણ ખાસ જોઈ લેજો. ડોટ ઉપર ટિક કરશો એટલે આ રીતનો આખો તમને મેનુ દેખાડવા મળશે. બરાબર છે. આમાંથી તમે અલગ અલગ જોઈ શકો છો. તમને વેક્સિનેશન ઉપર પણ ટિક કરી શકો છો, આભા કાર્ડ માટે પણ ટિક કરી શકો છો, અપડેટ પ્રોફાઇલ પણ કરી શકો છો. આ રીતે તમને અલગ અલગ દેખાડશે. બરાબર છે. પોતાના નામથી જો આધાર વેરિફિકેશન આમાં દેખાડે છે, બાળકના પોતાના નામથી આધાર વેરિફિકેશન કરેલું છે, તો તમે ટીએચઆર ની અંદર એફઆરએસ કર્યા વગર સીધી બાળકની તમે એન્ટ્રી કરી શકો છો. બરાબર છે. આ બાળકનું આપણે જોઈ ચેક કરી લઈએ કે ટીએચઆર ની એન્ટ્રી થવા દેશે કે નહીં. બરાબર છે. તો એના માટે ડેઈલી ટ્રેકિંગ ની અંદર જવાનું છે. ત્યાં તમને આખું જે લિસ્ટ બતાવે છે એની અંદર ટીએચઆર એચસીએમ ઉપર ટિક કરવાનું છે તમારે. પછી તમને 6 માસથી 3 વર્ષનું લિસ્ટ બતાવે છે, એની અંદર ટિક કરવાનું છે. આની અંદર તમારે જે બાળકનું આધાર વેરિફિકેશન બાળકના નામે કરેલું હોય તો તમે સીધી ટીએચઆર ની એન્ટ્રી કરી શકશો. બરાબર છે. આ રીતે જો નામ છે એની બાજુમાં ટીએચઆર આપેલું છે, બરાબર છે, ટીએચઆર લખેલું, તો આ રીતે ટીએચઆર ઉપર સીધું તમારે ટિક કરવાનું છે. એટલે તમે જો બાળકના પોતાના આધાર કાર્ડથી થયેલું છે તો આવી રીતે સીધી એન્ટ્રી ખુલી જશે અને સીધી તમે દિવસો અને પેકેટની સંખ્યા નાખીને પ્રોસેસ વિધાઉટ ઓથેન્ટિકેશન ઉપર ટિક કરીને તમે બાળકની એન્ટ્રી કરી શકો છો. બરાબર છે. તો આ રીતે તમે એન્ટ્રી પણ કરી શકો છો. તમે બીજા બહેનો સુધી પણ આ વિડીયો પહોંચાડજો. આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. આપનો આભાર.